મહાકંજૂસ તમે કેટલી વાર કીધું તું 50 નું 10 વાર પેટ્રોલ પૂરાય કે 500 નું એક વાર પૂરાય હરખું પેટ્રોલ આવવાનું અંદર 50 નું કેટલું પેટ્રોલ આવે 500 ગ્રામ અને 500 નું કેટલું આવે 5 લીટર 5 લીટર આવે 10 ગણો વજન વધી ગયો કેટલી એવરેજ કે ભાઈ મારા બાઇક ની આ મમ્મી હું બહાર જાઉં ના ભાઈ ના ખાવ નથી હવે ખાવા પછી મારો વજન વધી જાય જેટલું ખાધું હોય એટલું પછી મારા બાઇક માં એવરેજ નો આવે મારું વજન વધી જાય તો પેલા કંજૂસ માણસ જોયેલો હા મહાકંજૂસ જોયેલો ના મક્ખી ચૂસ જોયેલો ના રે ના તો જે ચીંગુસ મક્ખી ચૂસ મક્ખી ચૂસ અલ્ટ્રા પ્રોમેક્સ તો નહીં જોયો હોય તો સામે આવેલો હવે કપડા કેમ આટલા જ પહેરીને આવ્યો હતું વ્યવસ્થિત તો છે ભાઈ હવે ઉપર નીચેના વ્યવસ્થિત કપડા છે નથી પહેર્યા આ ચપ્પલ કેમ નથી પહેર્યા તેને કપડા આટલા પહેરીને ચપ્પલ થોડા પહેરીને બોલા મને 250 ગ્રામ વજન વધી જાય મારા બાઇક માં એવરેજ નો આવે અને ઘર બાજુ જાય હા આ તો માં લેતો જાય ના ભાઈ ના હવે તારો વજન તાર ટોપી નો વજન તાર ચશ્મા નો વજન કેટલો વજન વધે વાત તો જો ભાઈ તું કરે છે પણ તારામાં સેલ હે તો ગીક કેમ મારેસ તું ભાઈ બેટરી ખર્ચાઈ માં બેટરી નો બગડે મારે વાત કરસ તે જોયું ને ભાઈ વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ જોયું મોટો ભાઈ તમારે 500 ગ્રામ ઘી કેટલો ટાઈમ હાલે અમારે તો 5 વર્ષ હાલે 5 વર્ષ કઈ રીતે વાપરો તમે અમે જ્યારે આખો પરિવાર જમવા બેવી ને હા. ત્યારે ઘીનું એક ટીપું કાઢી હા. અને એમાં હોય બોરી હા. અને હોય બધી રોટલીમાં આમ ચોપડી ઓ તો તમે કોઈ દી બે પાંદડે નો થાવ મોટ ભાઈ કેમ તો તમારે કેટલું હાલે છે ઘી અમારે 500 ગ્રામ ઘી હાલે 10 વર્ષ 10 વર્ષ હાલે એમ હા તો તમે કઈ રીતના વાપરો એક બટકું લેવાનું અને ઘીની શીશી ઊંઘીને સાઈડમાં મૂકી દેવાની એક બટકું ખાવાનું ઘીની શીશી ઊંઘીને સાઈડમાં મૂકી દેવાની તો તમે બે પાંદડે થવાના હો હા તો થાય મારા પપ્પાએ ભાઈ 20 વર્ષ પહેલા 500 ગ્રામ ઘી લીધું હતું હજી 499 ગ્રામ પડ્યું છે કઈ રીતે એટલે અમે શું કર્યું ભાઈ ખબર હે 20 વર્ષ પહેલા ઘી લાવ્યા હતા અને શીશીમાં ભરી લીધું અને શીશી કરી દીધી એકદમ ફિટ પેક એટલે કે આમાં રોટલી બને ને એટલે શીશી રોટલી ઉપર ફેરી ફેરી સાઈડમાં મૂકી દેવી તો તમે 4 પાંદડે થવાના મોટા ભાઈ ફાઈન આ આઈડિયા વાપરવો પડશે પણ મારે શું મારી બૈરી રહી ને એનો હાથ બહુ છૂટો એટલે 10 વર્ષ હાલે તમાર બૈરી નો બહુ હાથ છૂટો બહુ બહુ 5 વર્ષ તો ડબલા ઝાટક કરી નાખ્યા વિડિયો આવો છેલ્લે મહેમાન સુધી આવો. જોજો, બહુ દેવ, મજા જા આવશે. બેટા, મહેમાન માટે જમવામાં હારામારી મીઠાઈ લેતો આય હા તો લેતો હાલો અમાર દેવ માની તરત જાય ભાઈ ઘરે મહેમાન આવ્યા સારા મેલી મીઠાઈ આપી દ્યો અરે આપી દે હાલો એકદમ માખણ જેવી મીઠાઈ આપી દઉં લે તો મીઠાઈ હું લેવા લેવી છે માખણ જ ન લઉં ભાઈ ઘરે મહેમાન આવ્યા હારા મેલું માખણ આપી દ્યો એકદમ મીઠું મધ જેવું માખણ આપી દો તો મધ જ ન લઉં માખણ હું લેવા લેવું જોઈએ ઘરે મહેમાન આવ્યા હારા મેલું મધ આપી દ્યો અરે ભાઈ આપી દઉં તમને એકદમ મસ્ત પાણી જેવું મત તો પછી મધ હું લેવા લેવું છે પાણી જ ન લઈ લો ને પાણી ના ઘરે ગોરાના ટાંકા ભર્યા હે અલા ખાલી હાથ કેમ આવ્યો મીઠાઈ લઈને કેમ નો આવ્યો ના પપ્પા એમાં થયું એવું ને કે મીઠાઈનું માખણ ને માખણનું મધ ને મધનું પાણી થયું તે મારો દીકરો મારું લોહી મને તારી માથે ગર્વ છે પણ બટા તું આખા ગામમાં ફર્યો તો તારા ચંપલના તળિયા તો ઘાણા હશે ને ના પપ્પા તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો તો મારા ચપ્પલ થોડો ગહાવા દઉં લાઈક